જલારામ મંદિર ખાતે ઇન્ટરનેશનલ મહિલા મંડળની બહેનોએ પત્રકાર મિત્રોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। રક્ષાબંધનનો તહેવાર આવવામાં બસ થોડા જ દિવસો બાકી રહ્યા છે। હિન્દુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઈચ્છે છે। ભાઈ બહેનનો આ તહેવાર સુરક્ષાનું વચન લઈને આવે છે। એક તરફ જ્યાં બહેન તેના ભાઈનો પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે છે, ત્યાં ભાઈ પોતાની પૂરી જિંદગી બહેનની રક્ષા કરવાનું વચન આપે છે। રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના માથા પર તિલક લગાવી તેની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે। કહેવાય છે કે એક અતૂટ દોરી જે રાખડી સ્વરૂપ છે તેનો સંબંધ અતૂટ હોય છે। ત્યારે આજ રોજ ડીસા જલારામ મંદિર ખાતે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનોએ પત્રકાર મિત્રોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ। ત્યારે ડીસા સમસ્ત રઘુવંશી લોહાણા સમાજની ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની મહિલાઓ દ્વારા ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વની આજે તારીખ 16/8/2024ના રોજ જલારામ મંદિર ખાતે 5 વાગે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। રાત દિવસ શિયાળો ઉનાળો હોય કે ચોમાસાની ઋતુમાં પલે પલના સમાચાર લોકો સુધી પહોંચાડી પોતાની ફરજ બજાવતા પત્રકાર મિત્રોને ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે પત્રકાર મિત્રોને માથામાં કંકુ તિલક કરી હાથમાં રાખડી બાંધી મોઢું મીઠું કરાવી પત્રકાર મિત્રોને પોતાના ભાઈ બનાવી અને તમામ પત્રકાર મિત્રોના લાંબા આયુષ્યની જલારામ બાપાને પ્રાર્થના કરી હતી। જ્યારે પત્રકાર મિત્રો દ્વારા પણ રક્ષાબંધન પર્વની ઉજવણી પ્રસંગે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનોને રક્ષા કરવા માટેની ખાતરી આપી બહેનોને આશીર્વાદ મેળવ્યા હતા। लोहाणा महिला मंडल पूजाबेन कल्पेशभाई ठक्कर प्रमुख आज अहीं जलाराम मंदिर खाते लोहाणा महिला बहनों द्वारा एक सरस राखड़ी बांधी અને પત્રકાર ભાઈઓને રક્ષા બાંધી તેમનું દીર્ઘાયુ માટે ખૂબ પ્રાર્થના કરી અને એમને ખૂબ ખૂબ આગળ લાવે એવા અમારી બધી જ બહેનોના આશીર્વાદ। બોલો જલારામ બાપાની જય। જલારામ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ પ્રમુખ પૂજાબેન ઠક્કર ભાઈ બહેનના પવિત્ર બંધન એવા રક્ષાબંધનના પર્વને લઈને ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા આજરોજ ડીસા લોહાણા સમાજની બહેનોએ આ પત્રકાર ભાઈઓને રક્ષા બાંધી અને તેમને દીર્ઘાયુ આયુષ્ય મળે એ રીતે અમે બહેનોને અમારી બધાની પ્રાર્થના છે અને રાખડી બાંધી તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અહીંયા પધારેલ મારા સર્વ પત્રકાર ભાઈઓને ખૂબ ખૂબ હું અભિવાદન કરું છું। એવા મારા પૂજાબેન તરીકે ખૂબ ખૂબ પ્રણામ। જય જલારામ। સચોટ અને સંવેદનશીલ માહિતી સચોટ એ જ માહિતી શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય કોઈ પણ ઋતુ હોય પોતપોતાના ઘરનું બિલકુલ ચિંતા કર્યા વગર જે જગ્યાએ આવા સમાચારો તો ફટાફટ તરત 108ની જેમ પહોંચી જાય છે અને દરેકને સાચી પ્રેરણા પૂરી પાડે છે। અને એટલે અમારે એમનું સન્માન એટલા માટે કરવું છે। અમે એવું નથી કે કેમ અમે એમને પસંદ કરે પણ સારી સચોટ અને સકારાત્મક વિચારસરણી લોકો સુધી પહોંચાડવા પબ્લિક સુધી પહોંચાડવા માટે અમને હિંમત મળે નારી શક્તિને જાગૃતતા મળે એટલા માટે અમે પત્રકાર ભાઈઓને પસંદ કર્યા છે। આજના તબક્કે પત્રકાર ભાઈઓ ખૂબ ખૂબ દીર્ઘાયુષ્ય બક્ષે અને જલારામ બાપાની તમામ આશા પૂરી કરે અને બહેનની 100% એમના આશીર્વાદ ફરશે અને કરશે। જલારામ। આજે રક્ષાબંધનના પૂર્વ એકાદ બે દિવસ પહેલાં ઇન્ટરનેશનલ લોહાણા સમાજની તમામ બહેનો દ્વારા જે અમારા ડીસાના પત્રકાર મિત્રોનું પ્રેમ લાગણી હર્ષ અને એક ઉત્સાહભરે આવકાર સાથે અમને બોલાવીને જે તમે એક સગા ભાઈ બહેનની માફક આજે જે અમારા સાથે એક લાગણીનો પ્રેમનો અને આ જીવન માટેનો જે સેતુ બાંધ્યો છે એ સેતુની અંદર અમે પણ પત્રકાર મિત્રો તમને તમામ બહેનોને એટલું આશ્વાસન અને વિશ્વાસ સાથે કહીએ છીએ કે જીવનમાં જ્યારે પણ અમારા પત્રકાર મિત્રો માટે તમારે આર્થિક રીતે સામાજિક રીતે કે તમારા સમાજ લેવલે અમારી જ્યાં પણ કોઈ પણ પ્રોગ્રામની અંદર કે કોઈ પણ સમય અમારી જરૂર પડે અમને કોઈ પણ સમય યાદ કરજો। અમે તમામ મિત્રો એક ભાઈની માફક તમારી તમામ બહેનો સાથે જોડાઈ અને તમારા કોઈ પણ પ્રસંગને એક યાદગાર બનાવવાનો પ્રયાસ કરીશું અને એ પણ કોઈ પણ મૂલ્ય વિના લીધા વગર અમારાથી બનતી પહોંચી તમામે તમામ ન્યૂઝ ચેનલમાં પેપરમાં કે જ્યાં પણ આવતું હશે એ અમારો 100% પ્રયાસ રહેશે। અને આજના દિવસે તમે તમામ બહેનોએ જે તમારા પ્રેમથી અમને આશીર્વાદ આપ્યા જે લાગણી સાથે આજથી જે એક નવો સંબંધ બનાવ્યો છે એ સંબંધ અમારા તરફથી પણ અમે
હંમેશા માટે ટકાવી રાખવા માટેનો પૂરેપૂરો પ્રયાસ કરીશું અને સદાય આવો પ્રેમ અમારા ઉપર વરસાવતા આજ રોજ ઇન્ટરનેશનલ લોહાણા મંડળ તરફથી પત્રકાર ભાઈઓને જે રીતથી સન્માન કર્યું છે, દરેક ભાઈઓને રાખડી બંધાઈ મોં મીઠું કરાયું છે, એ બદલ દરેક બહેનોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનો અત્યારે છેલ્લા 12 મહિનાથી તન મન ધનથી સેવાકીય કાર્ય કરી રહી છે, એ બદલ દરેક બહેનનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. આ સેવાકીય કાર્ય કરો છો એનાથી વિશેષ કરતા રહેજો. અમે તમારી સાથે તન મન ધનથી સાથે છીએ. બોલો જલારામ બાપાની જય. જલારામ બાપાની વીરબાઈ માતની. આજે અહીં જલારામ મંદિર ખાતે પત્રકાર ભાઈઓને રક્ષા બાંધી અને તેમના દીર્ઘાયુ માટે અમે બધી બહેનોએ ખૂબ પ્રાર્થના કરી લોહાણા સમાજ મહિલાઓ દ્વારા, અને અહીંયા એમને ખૂબ આગળ આવે એવી અમારી બહેનોના આશીર્વાદ. તેવા અમને પણ તમે આશીર્વાદ આપજો અને સાથે રહેજો. બોલો જલારામ બાપાની જય.